Good morning, students. Welcome to back. Today we are going to learn in Standard 10 subject English and our continuous unit number 3, an interview with Arun Krishnamurthy, part 4. Now, student, last lecture એટલે કે in part 3 we can see Arun Krishnamurthy in the age of 70. He founded an NGO. Its name Environmentalist Foundation of India એટલે કે EFI નું એને સ્થાપના કરી હતી. તે આ જે NGOની સંસ્થા હતી તે આપણા દેશના જુદા જુદા જે શહેરોમાં તેણે એક સફાઈ માટેનું એક મિશન ચાલુ કર્યું હતું. ત્યારબાદ તેણે ઇન્ટરવ્યૂમાં પણ આપણે જોયું કે તેના ઘરની બાજુમાં એક લેક હતો એટલે કે એક તળાવ હતું. તે હેવીલી પોલ્યુટેડ થઈ ગયું હતું. તે તળાવમાં ફ્રોગ, સ્નેક્સ, બર્ડ્સ વગેરે રહેતા હતા. તે એટલું બધું પોલ્યુટેડ થઈ ગયું હતું કે તેમાંથી મચ્છરોનો ફેલાવ થયો હતો કે જેનાથી રોગ થાય. તેથી તેણે તેને સાફ કરવાનું મિશન હાથમાં લીધું. He got together couples of friends and cleans એટલે કે તેને થોડાક મિત્રોનું ભેગા કર્યા અને તેને સાફ કર્યું. શું સાફ કર્યું? તેના ઘરની બાજુનું જે તળાવ હતું તે. આ તેની પહેલી એક્ટિવિટી હતી. અરુણ કૃષ્ણામૂર્તિની આ ફર્સ્ટ એક્ટિવિટી હતી સફાઈ અભિયાન માટે. આ મિશનમાં ધીમે ધીમે તેને સપોર્ટ મળતો ગયો. તેને ઇન્ટરવ્યૂમાં એ પણ પૂછાયું છે કે તમારા પેરેન્ટ્સ એન્ડ ટીચરનો આ એક્ટિવિટીમાં શું રોલ છે? તો તેણે કીધું છે કે માય પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ એન્ડ દે અન્ડરસ્ટુડ માય ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. સાથે સાથે તેને એમ પણ કીધું છે કે they give me advice and હું કોઈ પણ કાર્યમાં જોડાઉં તે પહેલાં હું તેમને પૂછતો હતો, તેમની સલાહ લેતો હતો. બરાબર. ત્યારબાદ એને એના ટીચર્સનો જે રોલ છે તે વિશે કહ્યું છે કે મારું જે આ કામ છે તેમાં મારા ટીચર્સનો બહુ જ મહત્ત્વનો રોલ છે. They always guided me how to go in the action. અને સાથે સાથે એમ પણ સમજાવતા હતા કે યુ મેન્ટેન યોર હ્યુમિનિટી. હ્યુમિનિટી એટલે વિદ્યાર્થી મિત્રો વિનમ્રતા. એટલે કે તારી વિનમ્રતા જાળવી રાખવી પડશે. સ્નોબિશ એન્ડ એરોગેન્ટ નથી બનવાનું એવી એમને પ્રેરણા આપી. ત્યારબાદ કેટલાક પર્યાવરણના લગતા પ્રશ્નોની ચર્ચા પણ તે પોતાના ટીચર્સ જોડે કરતો હતો. હવે આટલે સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આગળનો જે પ્રશ્ન છે એ તરફ જોઈએ તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. યુનિટ 3, an interview with Arun Krishnamurthy. And now the question, did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? બહુ સરસ ક્વેશ્ચન છે. તો શું કહે છે? ડીડ યુ ફીલ એટલે અનુભવવું, એની હેઝિટેશન એટલે ખચકાટ, અવઢવ, ક્વિટિંગ એટલે છોડી દેવું, લીવ LEAVE લીવ એટલે પણ છોડી દેવું અને ક્વાઇટ એટલે પણ છે અહીંયા એનું ING લગાવેલું છે. એ વેલ પેઇંગ જોબ એટલે કે સારા પગારની જોબ, નોકરી, સારી આવકની જોબ. તો તમે જે આ સારી આવકની જોબ હતી તે છોડી તો એમાં તમને કંઈ અવઢવમાં હતા અને
વેન્ટરિંગ એટલે કે કોઈ રિસ્કી કામમાં ઝંપલાવવું. ટુ સ્ટાર્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ ધેટ ઇઝ રિસ્કી. કંઈક એવું રિસ્કી કામ હોય તેમાં ઝંપલાઈએ તો એને વેન્ટરિંગ. ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે આ ફૂલ ટાઈમ પર્યાવરણની જે કાર્ય હતું તે ફૂલ ટાઈમ હતો, એટલે કે આ જે પૂરો સમય આપે એવી નોકરી હતી. તો શું થાય, એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટ, કોઈ અવઢવનો અનુભવ થયો ખરો, એવું પૂછવામાં આવે છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, વોટ વેર ધ ઓપ્શન યુ વેવ્ડ બિફોર યુ એરાઇવ્ડ એટ યોર ડિસિઝન. ડિસિઝન એટલે નિર્ણય. આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? બરાબર. વેવ્ડ એટલે વિચારવું, એટલે કે કેવું, થોટ કેરફુલી એબાઉટ સમથિંગ ટુ મેક એ ડિસિઝન. કોઈ નિર્ણય લેતા પહેલાં તમે બરાબર વિચારો તો એ માટે શબ્દ છે વેવ્ડ. તો આનું ટ્રાન્સલેશન થાય કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટનો અનુભવ થયો ખરો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું? તો આ ક્વેશ્ચન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે અરુણ કૃષ્ણમૂર્તિને ગૂગલ વિશે તો તમે દરેક જાણતા જ હશો. એક એમાં જોબ મળી હતી, અને તે કેવી જોબ હતી? વેલ પેઇંગ જોબ હતી, એટલે કે સારા પગારની જોબ હતી. પણ તેમને થયું, અરુણ કૃષ્ણમૂર્તિને થયું કે મારું મિશન કંઈક અલગ જ છે. આ રિસ્કી અને આ જે કામ હતું પર્યાવરણનું, જે સ્વચ્છતાનું જે મિશન હતું, તે કેવું કામ હતું? રિસ્કી કામ હતું, અને ફૂલ ટાઈમ એટલે કે પૂરા સમયની જોબ હતી, એટલે કે એની પાછળ પૂરો સમય તમારે આપવો પડતો હતો. પણ તેને ઝંપલાવ્યું, તે વખત તેને કંઈ ફિલિંગ્સ, એવો ખચકાટ થયો હતો, એ વિશેનો ક્વેશ્ચન છે. તો હવે તેના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે તે જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. સરસ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ ઓલવેઝ એટલે હંમેશા, ગુડ એટલે સારું, ટુ ડિસાઇડ એટલે કે નક્કી કરવું, ઇન ફ્લેવર ઓફ એટલે કે વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવું ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો તે હંમેશા કેવો હોય? સારો જ હોય છે. બરાબર. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફ્લેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાનું ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો એ હંમેશા કેવો હોય છે? સારો જ હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ત્યાર પછી શું કહે છે? આઈ ક્વિટ એટલે છોડવું, લીવ. માય જોબ એટ ગૂગલ, મેં ગૂગલની નોકરી છોડી છે. બટ એટલે પણ. આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે હું સંપર્કમાં છું. એટલે કે મારી જે મિત્રતા છે ત્યાંના જે મારી જોડે નોકરી કરતા તે આજે પણ ચાલુ છે. મેં ફક્ત નોકરી જ છોડી છે. બરાબર. કીપ ઇન ટચ વિથ એટલે કે ના સંપર્કમાં રહેવું. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જોઈએ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. બરાબર. તો શું કહે છે કે સો ઓનલી એટલે કે ગૂગલમાં, માય ડ્યુટી એટલે કે ફરજ, મારી ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ ગઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવનાત્મક બંધન. બરાબર. પણ મારા ભાવનાત્મક સંબંધ નહીં, તે તો યથાવત જ છે, જેવા હતા તેવા જ છે. અહીં વિદ્યાર્થી મિત્રો એક શબ્દ છે બોન્ડ, BOND. બોન્ડ એટલે રિલેશનશીપ, યાદ રાખજો ખાસ. બોન્ડ મીન્સ રિલેશનશીપ એટલે કે સંબંધ, બંધન. તો અહીં એ એવું કહે છે કે મારે ફક્ત ગૂગલની નોકરી જ પૂરી કરી છે, મારી ફરજ પૂરી થઈ છે, પરંતુ મારા જે ભાવનાત્મક સંબંધો છે, જે આત્મીયતાના સંબંધો છે તે હજુ યથાવત જ છે.
હવે આ જે પેરેગ્રાફ ઉપરથી આપણે એક પ્રશ્ન જોઈએ તો ક્વેશ્ચન છે, વાય ડઝ અરુણ સે ડેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ? તો શા માટે અરુણે કહે છે કે ગૂગલ પર માત્ર તેની ફરજ પૂરી થઈ ગઈ છે? આવું વાક્ય કેમ કહે છે તે? તો હવે એનો આન્સર વિચારીએ તો શું થાય? એક તો ફર્સ્ટ તો વાય છે, તો વાયથી જ્યારે ક્વેશ્ચન હોય તો જનરલી આપણે બીકોઝ ઓફનો ઉપયોગ થાય. તો જવાબમાં આ રીતે થાય, અરુણ સે ડેટ ઓનલી હિઝ ડ્યુટી એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ બીકોઝ હી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ ધેર. કારણ કે તે ત્યાંના જે તેના મિત્રો છે તેમના સંપર્કમાં છે. આવું ઉપરથી આપણને આ ક્વેશ્ચનનો જવાબ મળે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આગળના પેરેગ્રાફનો જ ક્વેશ્ચન છે, પરંતુ એનો બીજો પેરેગ્રાફ છે. તો આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ that minute in 2010 or else I would never be daring enough to do so. હવે તે આગળ શું કહે છે? આઈ અન્ડરસ્ટુડ એટલે કે મને ખબર જ હતી. ધેટ આઈ હેડ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ 2010 એટલે કે લીવ એટલે કે છોડી દેવું. તો જે મેં જે ત્યાંની જે જોબ છે એટલે કે 2010ની તે ક્ષણ જ મને સમજાવ્યું કે મારી નોકરી છોડવી છે, બરાબર. ઓર ઇલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, તો નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. એટલે કે મને તે સમયે જ મેં એક પળમાં જ નિર્ણય લીધો, નહીંતર હજુ સુધી મેં આ નિર્ણય લઈ શક્યો હોત નહીં. એક પળમાં મેં નિર્ણય લીધો કે મારે જોબ છોડવી છે ને છોડી દીધી. સમટાઈમ્સ વી ટોક ક્વિક, ઝડપથી આપણે નિર્ણયો લેવા પડતા હોય છે વિદ્યાર્થીઓ. અધરવાઇઝ એ તક, એ ગોલ, એ સમય જતો રહે છે. એટલે અહીં અરુણે પણ એવું કીધું છે કે હું તે 2010ની તે ક્ષણે જ, એ મિનિટે જ મને સમજાવ્યું કે મારે નોકરી છોડવી જોઈએ, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી કરી શકત નહીં. આગળ જોઈએ. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ. હવે ત્યાર પછી આઈ કુડ નોટ સીટ બેક એટલે કે આ જે સીટ બેક એટલે મારે હું બેસી ના રહત. એન્જોય લાઈફ એટલે કે હું આ જિંદગીનો આનંદ માણીને બેસી ના રહત. જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે નુકસાન, પર્યાવરણનું જે નુકસાન છે, વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં, એટલે કે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. ઇટ ઇઝ નોટ ગુડ. એટલે એવું એને લાગે છે કે જ્યારે પર્યાવરણને આટલું બધું નુકસાન થતું હોય તો હું એમ કે આરામથી જિંદગી જીવી શકું નહીં. એટલે એ સારું નથી એવું તેને ફીલ થયું, અરુણ કૃષ્ણામૂર્તિને. ત્યારબાદ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. ફૂલ નીડેડ એટલે જરૂર હોવી અને એટેન્શન એટલે ધ્યાન. તો મારે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એટલે કે મારે કંઈક કરવું હતું, એન્ડ ધેટ સમથિંગ માય ફૂલ એટેન્શન, અને તે કંઈકને મારા કરવા માટે મારા પૂરા ધ્યાનની જરૂર હતી. મારે જે પર્યાવરણનું કામ કરવું હતું અને તેના માટે મારે ફૂલ એટેન્શનની જરૂર હતી, બરાબર. અને મારે એમ કે આ ફૂલ એટેન્શન, પૂરા ધ્યાનથી આ કામ કરવું હતું, અને એટલા માટે એમ કે મારી જોબ પણ મેં છોડી દીધી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFનું ફૂલ ફોર્મ થાય, માટે મેં ગૂગલ છોડી દીધું.
આ એનું કારણ હતું, નોકરી છોડવા માટેનું આ રીઝન હતું. તો આમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ તો શું થાય, વાય ડીડ અરુણ ક્વાઇટ હિઝ જોબ, શા માટે અરુણે જોબ છોડી દીધી? તો અરુણ quitted his job because he did not want to sit back when environmental damage was happening on a large scale. એટલે કે પર્યાવરણને જે આટલું મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી શકું નહીં, જીવનનો આનંદ માણી શકું નહીં તેવું તેને ફીલ થતું હતું અને ત્યારે તેને આ માટે એને આ જોબ છોડી દીધી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જોઈએ આગળનો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, કેવા પ્રકારનો કચરો પીપલ થ્રો ફેંકતા હતા ઇનટુ વોટર બોડીઝ એટલે કે જળાશયમાં, એટલે કે જળાશયમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે. ત્યારબાદ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીઝ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? ત્યાર પછી હાઉ ડુ યુ ડીલ વિથ મીન્સ કે વ્યવહાર કરવો અથવા તો પહોંચી વળવું. ત્યારબાદ રિમૂવલ એટલે નિકાલ. તો તમે જળાશયને જ્યારે સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે શું શું કરો છો? બરાબર, આવો પ્રશ્ન એ જે ઇન્ટરવ્યૂ લેનાર છે તે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે કે જળાશયમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે અને તમે જ્યારે આ જળાશય સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? બરાબર, કયા કયા એક્શન લો છો એ વિશેનો આ એક ક્વેશ્ચન છે. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે એવરીથિંગ ફ્રોમ એ ડ્રાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. હવે લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે તે વિશે વાત છે. તો એવરીથિંગ ફ્રોમ એ ડ્રાયપર એટલે કે ડ્રાયપર એટલે બાળોતિયા નાના બાળકોના, ટુ વોર્ન આઉટ સ્લીપર એટલે કે બાળોતિયાથી માંડીને જૂના થઈ ગયેલા સ્લીપર સુધી, ડ્રાયપરથી માંડીને જૂના થઈ ગયેલા સ્લીપર સુધી વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. આ બધું જ આપણા તળાવોમાં જોવા મળે છે કે લોકો આવા ગંદા કચરો ફેંકે છે. આપણે પણ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણી જગ્યાએ ગંદકીમાં આવું બધી વસ્તુઓ લોકો ફેંકતા હોય છે. વોર્ન આઉટ એટલે કે ઘસાઈ ગયેલા. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. સરસ મજાનું વાક્ય છે. ઇટ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ બધું બહુ જ ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે છે. શા માટે? બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, આ પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ અને વોટર એ પાણી એટલે કે પાણી તો જીવનનો આધાર છે. પાણી વગર આપણે જીવન જીવી ના શકીએ. તો અહીં અરુણે આ સરસ મજાનું વાક્ય કહ્યું કે આ બધું ખલેલ પહોંચાડે છે અથવા તો આ બધું ખૂબ જ ચિંતાજનક છે. ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ, આ બધું ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવનનો આધાર છે. આપણે બધા પણ જાણીએ છીએ કે વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ, પાણી એ જીવનનો આધાર છે. ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ, હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? એટલે કે આપણે આ જળાશયની કાળજી કેમ ન લઈએ? આપણે લેવી જોઈએ આ કાળજી. બરાબર, આપણી આ ડ્યુટી છે, ઇટ ઇઝ અવર ડ્યુટી કે આપણે આ જે વોટર બોડીઝ છે એની કાળજી લેવી પડે. તો અહીંયા શું કહે છે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડી? આપણે આ જળાશયની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર landfill with no or minimal exposure
ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે આ લોકો કેવી રીતે એમને જે આ જે ગાર્બેજ છે તેને એનું કરે છે તો જોઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ જે કચરો છે તે લેન્ડફિલ એટલે કે તેને જમીનમાં પૂરીએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. એક્સપોઝર એટલે કે ખુલ્લું મૂકવું તે, બરાબર, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અહીં આપણે એ જોઈએ લેન્ડફિલ. લેન્ડફિલ મીન્સ કે જમીનને પૂરવી. તો એ સિસ્ટમ અંડર વિચ વેસ્ટ મટીરિયલ્સ આર બેરીડ અંડર ધ ગ્રાઉન્ડ. એટલે કે જમીનની અંદર એ જે વેસ્ટ મટીરિયલ હોય તે અંદર સુધી પૂરવી એનાથી. તો અહીં શું કહે છે કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને તેની મિનિમલ એટલે નહિવત અથવા તો ઓછામાં ઓછી એક્સપોઝર એટલે કે ખુલ્લું રહે. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે ઓછામાં ઓછું નુકસાન થાય. ઓછામાં એ બહુ એવી રીતે દાટીએ છીએ કે જેથી જમીનને કોઈ પણ નુકસાન ના થાય અને બહારનું જમીનની અંદર એવી રીતના જાય કે જેથી બહારના જે પર્યાવરણ છે તેને ઓછામાં ઓછું નુકસાન થાય. ત્યારબાદ આગળ જોઈએ. વી ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ birds, frogs and snake can live in peace. વી ઇન્શ્યોર એટલે કે અમે ઇન્શ્યોર એટલે કે ખાતરી કરવી. તો ધેટ ધ લેક એરિયા એટલે કે અમે ખાતરી આપીએ છીએ કે જે લેક એરિયા એટલે કે તળાવ વિસ્તાર એન્ડ અને વોટર હોલ્ડિંગ એટલે કે જળાશયો, વોટરને પકડી રાખનાર, હોલ્ડિંગ એટલે જળાશયો, આર ફ્રી ઓફ ગાર્બેજ કે જે કચરાથી મુક્ત રહે. સો ધેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ પીસ કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે રહેતા હોય છે તે બધા કેવા રહે? લીવ પીસ શાંતિથી રહી શકે. તો શું કહે છે ફરી જોઈએ. વી ઇન્શ્યોર ધેટ ધ લેક્સ એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ પીસ. અમે ખાતરી આપીએ છીએ કે જે તળાવનો જે વિસ્તાર અને આ જે જળાશયો કે જે કચરાથી મુક્ત રહે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે રહેતા હોય છે તે બધા શાંતિથી રહી શકે. હવે આ જે પેરેગ્રાફ રહ્યો એના ઉપરથી આપણે જોઈએ તો કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો પહેલો પ્રશ્ન આ પણ પૂછાય, વોટ ઇઝ થ્રોવન ઇન લેક્સ. બહુ અગત્યનો ક્વેશ્ચન છે અને ઇઝી પણ છે. વોટ ઇઝ થ્રોવન ઇન લેક્સ? તો એવરીથિંગ ફ્રોમ એ ડ્રાયપર ટુ વર્ન આઉટ સ્લીપર આર થ્રોવન ઇન લેક્સ. પહેલી જ લાઈન છે આ પેરેગ્રાફની. ત્યારબાદ બીજું એક છે ક્વેશ્ચન, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ. આપણે આ જે વોટર બોડીઝ છે, આ જે પાણી જે જળાશયો છે એની કેર એટલે કાળજી કેમ લેવી જોઈએ? શા કારણે કાળજી લેવી જોઈએ? તો વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. કારણ કે પાણી એ જીવનનો આધાર છે. તો આ બે ક્વેશ્ચન ખાસ અગત્યના છે એટલે એ પણ તમારે જોવાનું. હવે આપણે આપણા પાઠનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ. તો અહીં જોઈએ તો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક. હવે જે ઇન્ટરવ્યૂ લેનાર છે તે પ્રશ્ન કરે છે કે હાઉ મેની ડેઝ કેટલા દિવસો ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક. એટલે લાર્જ એટલે મોટો, એક મોટું લેક એટલે તળાવ અથવા તો જળાશય, એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. તો તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો એમ કે એવો
ક્વેશ્ચન અહીં કે છે. તો ઇક્વિપમેન્ટ્સ એટલે કે ટૂલ્સ, TOOLS, આ ખાસ ધ્યાન રાખવું. તો આવો એક પ્રશ્ન છે કે એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે અને તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ સાધનો વાપરો છો? કેવી રીતના તમે સફાઈ કરો છો? તો હવે એનો જવાબ આ જોઈએ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન એ લેક. તો ડિપેન્ડ એટલે ના, આધાર રાખવું, એટલે કે ઓન ધ સાઇઝ એટલે એનું કદ, ડિપેન્ડ એટલે આધાર રાખવું, ઓફ ધ લેક એટલે કે લેકનું સરોવરનું કેટલું કદ છે, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ અને કચરાનો કેટલો જથ્થો છે તેના ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક આ જે એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી એટલે કે આ તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે. બરાબર. તો અહીં કે એ પ્રશ્ન છે કે તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે અને તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 થી 3 મહિના સુધીનો એમ કે સમય લાગે. ત્યાર પછીનો ક્વેશ્ચન લાઈન જોઈએ. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. તો વી હેવ એટલે કે અમારી પાસે છે, ટૂલ્સ એટલે કે ઓજારો અથવા તો સાધનો, લાઈક કયા કયા? રેક્સ એટલે દાંતી, એન્ડ સ્પેડ એટલે પાવડો અથવા તો કોદાળી જેવું જે સાધન આવતું હોય. તો અમારી પાસે દાંતી અથવા તો પાવડા જેવા ઓજારો હોય છે, ટૂલ હોય છે. બરાબર. અને હવે આ જે ના આધારે એક તો આ પેરેગ્રાફમાં કયા કયા ઓજારો અને કેટલો સમય એ ખાસ યાદ રાખવાનું. તો એ પરથી પ્રશ્ન જોઈએ તો શું આવે? વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? વિચ ટૂલ ડુ ધે યુઝ? તો ધે યુઝ રેક્સ એન્ડ સ્પેડ. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન એ લેક? કેટલો સમય લાગે? તો 5 days to 3 months. 5 days to 3 months. ઓકે સ્ટુડન્ટ્સ, આટલે આપણું આજનું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.